જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ અને બહેનો. ખેડૂતો ખેતી કરે અને એમાં સમય સમય પર પ્રયોગો કરે. એક નાનકડો બદલાવ ખેતીમાં કેવડું મોટું પરિવર્તન લાવી શકે તેની આજે વાત કરવી છે. ડાંગ જિલ્લાના એક ખેડૂત છે. એ ખેડૂતે પરંપરાગત ખેતી સાથે બાગાયતી ખેતીની શરૂઆત કરી અને એમાં કારેલા વાવવાનું શરૂ કર્યું. આ વાત છે ડાંગ જિલ્લાના આંબાપાડા ગામના ખેડૂત કાશીરામભાઈ સોમાભાઈ ગાવિતની. કાશીરામભાઈએ કારેલાની ખેતી શરૂ કરી અને સાથે સાથે બાગાયત વિભાગની જે મદદ મળે છે તે લેવાનું શરૂ કર્યું. શરૂઆત નાના પાયે કરી. ધીરે 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 તેઓ કારેલાની ખેતી વધારતા ગયા અને આજે કારેલાની ખેતી થકી એ ખૂબ મોટી કમાણી કરી રહ્યા છે. શું કહી રહ્યા છે કાશીરામભાઈ, આવો સાંભળીએ. અમે પરંપરાગત રીતે બીજી ખેતી તો કરતા જ હતા, પણ સરકારના બાગાયત ખાતા તરફથી અમુક સબસિડીના લાભો મળતા હતા. એટલે શરૂઆતમાં અમે કારેલાની ખેતી ચાલુ કરી. થોડોક ઓછો જ વિસ્તાર લીધો. પછી ધીરે ધીરે વિસ્તાર વધારતા ગયા અમે, ને એમાં સારું ઉત્પાદન મળતું છે. વાર્ષિક અમે 6-7 લાખ રૂપિયા અમને મુનાફો થાય છે.